શાંતિ રાખને કઈ નમસ્કાર મિત્રો અમૃતિયાના ગઢમાં ધબડાટી દેકારો હંગામો। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વિસ્તારમાં શાંતિ નથી। જેમને વધુ મોટા નેતા બનવું હતું, જેમને પ્રથમ વખત કોર્પોરેટર બનવું હતું, જેમને રિપીટ થવું હતું, તેવા ઘણા લોકોના સપના પર ભારતીય જનતા પાર્ટીએ કાતર ફેરવી છે। એટલે કે ટિકિટ આપી નથી। એક પછી એક દિવસ પસાર થતા હતા લાગતું હતું કે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, પરંતુ ટિકિટ તો મને મળશે। પરંતુ અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ કાતર ફેરવી છે અને ત્યારબાદ લોકોનો હંગામો સામે આવી રહ્યો છે, વિરોધ સામે આવી રહ્યો છે। આંબળી પીપળી બતાવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગુજરાતમાં ભારે પડી રહી છે। વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં પરિસ્થિતિ તેવી છે કે ધારાસભ્યો પોતાના સમર્થકો સામે વટ પાડતા હતા અને સમર્થકોએ તેમનું પાણી માપી લીધું। ખરાખરીનો સમય આવ્યો અને સમર્થકો એમના નેતાજી સામે જોતા હતા, હવે શું કરશો, અને નેતાજીનું ઉકળ્યું નહીં। અને આ ફક્ત કાંતિભાઈ અમૃતિયાની મોરબીની વાત નથી। ગુજરાતમાં મોટા ધારાસભ્યોના નજીકના લોકોના પત્તા કપાયા છે, એમના સમર્થકોના પત્તા કપાયા છે, એમને માનતા અને એમની જ પાર્ટીમાં દિવસ અને રાત દોડતા કાર્યકર્તાઓના પત્તા કપાયા છે। નામ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, એ કોઈ પાસે જવાબ નથી। કાંતિ અમૃતિયાએ પણ તે વિશે કીધું છે અને ઘણા લોકોએ ફરિયાદ પણ કરી છે। ખૂબ વિસ્તારથી વાત કરીએ એ પહેલા તમે સાંભળો કે મોરબીમાં શું વિરોધ કરવામાં આવ્યો। જે કોઈ એક બે વ્યક્તિઓએ અમારી ટિકિટ કાપવામાં રસ લીધો છે એ એક બે વ્યક્તિઓને અમે રિઝલ્ટ આપવાના છીએ અને આ હું નથી બોલતો, આ મારા વોર્ડની જનતા મને બોલાવે છે। 4-5 દિવસ પહેલા રાજકારણના સમીકરણો અમને એવા લાગતા હતા અને ક્યાંક ને ક્યાંક વોર્ડમાં એવી ખબર પડી હતી, વોર્ડની જનતાને એવી ખબર પડી હતી કે ક્યાંક ને ક્યાંક દેવાભાઈની ટિકિટને થોડો સંકટ છે। ત્યારથી 4 દિવસમાં મારા બાપુજીના ફોનમાં 1000 લોકોના ફોન આવ્યા છે અને મારા બાપુજીને એક જ સ્પષ્ટતા કરી હતી કે દેવાભાઈ અવાડિયા તમે અપક્ષમાં ઉમેદવારી કરો, વોર્ડ નંબર 1ની જનતા તમારી સાથે છે અને અમારે વોર્ડ નંબર 1માં દેવાભાઈ અવાડિયા સિવાય કોઈ પણ ઉમેદવાર જોઈએ નહીં, અમે પક્ષ નહીં જોઈએ, તમે અપક્ષમાંથી ઉમેદવારી કરો પણ અમારે દેવાભાઈ અવાડિયા સિવાય કોઈ ઉમેદવાર ન જોઈએ। અને આનું કારણ એક જ હતું કે રાતે ઉભા રહીને દિવસમાં સવારે આવે તો સવારે કામ કર્યા છે। અમારી ઓફિસ પર, અમારા આંગણે કોઈ પણ માણસ આવ્યું છે, એ માણસના કામો કાળી રાતે થયા છે। કોઈ પણ માણસ આજ સુધી અમારા ઓફિસના દ્વારેથી નિરાશ કે હતાશ ગયું નથી, હજી અમે નથી જવા દેતા અને ભવિષ્યમાં પણ અમે કહીએ છીએ કે અમે કોઈ દિવસ કોઈને નિરાશ કે હતાશ થઈને નહીં જવા દઈએ અને પબ્લિકની સેવા કરવા માટે જ અપક્ષ ઉમેદવારી કરી છે અને પબ્લિકે અને પ્રજાએ જ અમને આગ્રહ કર્યો હતો એટલે જ અમે અપક્ષ ઉમેદવારી કરી છે। અને વટથી કહું છું કારણ કે અમારી પબ્લિકે, અમારી જનતાએ અમને વચન આપ્યું છે કે અમે અમિત દેવાભાઈ અવાડિયાને પોતાના ખંભા પર બેસીને એમનો વિજય રથ કાઢશું, વિજય સરઘસ કાઢશું। હું તમને અત્યારથી ખાતરી આપું છું કારણ કે મારા વોર્ડની જનતાએ મને ખાતરી આપી છે। આ વખતે વોર્ડ નંબર 1માં 4-4ની પેનલ અપક્ષની આવે છે, તમારે લખવું હોય તો લખી લેજો। 26 તારીખે મતદાન છે, 28 તારીખે મતગણતરીના દિવસે આ વિડીયો તમે ફરીથી તમારી ચેનલ ઉપર મૂકજો અને તે દિવસ હું તમારી સમક્ષ ઉભો રહીશ। આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। તમે જુઓ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાય છે એમાંના મોટા ભાગના, એટલે કે જેમને વંડી ટપવાની હતી એ લોકો તો ટપી ગયા, પરંતુ આ અંતિમ દિવસમાં હવે મોટા ભાગના અપક્ષ તરફ જઈ રહ્યા છે। બીજો રસ્તો પણ નથી કારણ કે કોંગ્રેસે પણ બીજી તરફ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે। ભાજપે ખૂબ જ હોશિયારીપૂર્વક છેલ્લા દિવસ સુધી લંબાવ્યું અને ત્યારબાદ કહ્યું કે નથી આપવાની ટિકિટ। હવે ઘણાનું સેટિંગ થયું, ઘણાનું ના થયું, આ વચ્ચે ઘણા રખડી પડ્યા છે, લટકી ગયા છે ખરા અર્થમાં કહું તો, અને હવે તેમણે અપક્ષનો સહારો લીધો છે, અપક્ષનો રસ્તો પકડ્યો છે। તમે જુઓ કે અપક્ષ તો એ જીતે એટલે પાછા ભાજપમાં આવી જાય। આપણે ગુજરાતમાં અપક્ષ ધારાસભ્યો શું કરે છે, ભારતીય જનતા પાર્ટીને મદદ કરે। અને તમે જુઓ કે વાઘોડિયા બેઠકના ધારાસભ્યની જેમ ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપમાં પણ આવી જાય। આ કોઈ નવી વાત નથી। એટલે કે હવે અપક્ષ તરફ જઈ રહ્યા છે અને નારાજગી ઠાલવી રહ્યા છે। ધારાસભ્યોને પણ ખબર છે અને ધારાસભ્યો પાછા સ્વીકારી રહ્યા છે કે અમે પણ માફી માંગી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે પ્રદેશમાં જે નક્કી થાય એનું પછી કંઈ નક્કી નથી હોતું।
એમણે તો ત્યાં સુધી કીધું 40 વર્ષ કામ કરે, પરંતુ ત્યારબાદ નિર્ણય આવા લેવાતા હશે, લોકોને દુઃખ થાય ત્યાં સુધીની વાત કરી. તમે સાંભળો કાંતિભાઈ અમૃતિયાએ શું વાત કરી. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ આગેવાની નીચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની નીચે મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્ત્વનું છે. અને હું એક મંત્રી તરીકે ક્ષમા પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી અને જ્યાં પણ કમળ છે, માનો કે મારી જવાબદારી મોરબી અને કચ્છની એ તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે. એવું તો રજૂઆત તો કરે ને. મને અમારા જૂના કાર્યકર્તા હતા, દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું, એટલે મારે યારના હતા, એમની ટિકિટ દુઃખ છે. હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને, હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય. આજે અમે લગભગ 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી છે. અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લઈએ, પ્રદેશ કારોબારી. હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય. મને દુઃખ થયું પરિવાર જેવું. ધીમે ધીમે સમજાવશે, પરિવાર હોય લોકો થાય તો ભાઈ સમજાવશે, પ્રયત્ન કરશે, અંતે તો પરિવાર છે. આપણે સાંભળ્યું કાંતિભાઈ અમૃતિયાએ શું વાત કરી. ખૂબ જ નિખાલસતાથી તેમણે કહી દીધું કે સચ્ચાઈ શું છે અને એમનો ગુસ્સો વ્યાજબી છે, એમની વાત વ્યાજબી છે. તો ખોટું કોણ છે? કાંતિભાઈ અમૃતિયા, ખોટું કોણ છે? શું તમારી પાર્ટી ખોટી છે કે પછી તમારો પન્નો ટૂંકો પડ્યો છે? આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાની? અને ગુજરાતમાં અઢળક જગ્યાએ આ પ્રકારનું ચાલી રહ્યું છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી આ જ કારણોસર આગળ રહે છે. બીજા બધા પાસા તો ખરી, સમયે છે ને રિપ્લેસ કરી નાખે. સમય આવતા જેમને પાછળ મોકલવાના હોય તેમને પાછળ મોકલી દે, અને સમય આવતા જેમને મેદાને ઉતારવાના હોય તેમને મેદાને ઉતારી દે. ભાજપને ગુજરાતમાં પહેલેથી જ મુશ્કેલી છે એવા ચહેરાઓથી કે જે પોતાના દમ પર ઊભા છે, પાર્ટીના દમ પર નહીં, પોતાના દમ પર જીતે વિધાનસભા ચૂંટણી, અને ખૂબ મોટા મોટા નામ હોય. એ લોકો પહેલેથી જ એમની મુશ્કેલી છે, દુખતી નસો છે. એ કેમ કરવું પડે છે ભાજપને. હવે ભાજપ નથી ઈચ્છતી કે આવા નેતાઓ બને. કદાચ આ જ કારણોસર જેમ મોટું નામ બને, વ્યક્તિત્વ તમારું વધુ મોટું થશે, પાર્ટી કરતાં તમારું નામ મોટું થઈ જશે ને ત્યારે તમને પાછળ અને પાર્ટીના બીજા ચહેરાને આગળ કરી દેવામાં આવશે. આ સચ્ચાઈ છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ જ જોવા, કારણ કે 2 વખત જીતેલા હોય, ખૂબ સારું કામ કરતા હોય, એ વિસ્તારમાં એમનું નામ હોય, પરંતુ ટિકિટ નથી દેવાની, અન્ય લોકોને હવે તક આપવાની છે. આ વાત સાથે, અને એવું પણ નથી કે 60 વર્ષથી વધુ ના હોય કે પછી બધા નિયમોનું પાલન થયું હોય. જ્યાં નિયમો તોડવા પડે ત્યાં ભારતીય જનતા પાર્ટી નિયમો તોડી નાખે છે, પોતાની રીતના નિયમો અને પોતાના નિયમો. એટલે સ્થિતિ આ છે. અને હવે ધારાસભ્યો પણ મુશ્કેલીમાં મુકાય છે, સૂડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં છે. કારણ કે એમના સમર્થકોનું નહીં રાખે તો આવતીકાલે સમર્થકો પણ તેમનું નહીં રાખે. ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બલ મહત્વનો હોય છે. આપણે સમજીએ છીએ કે બધા ઉપર જોઈને, ઉપર કોણ છે એ જોઈને પણ મતદાન કરતા હોય છે, પણ અહીં સંગઠન તો જોવે ને, લોકોને બૂથ સુધી પહોંચાડવા તો જોવે ને. નવા આવેલા હોય એની ખોટા કેવી છે, તે કેટલા સમજી શકે છે, કેટલા મહેનતુ છે, બધું પણ જોવું પડે. એટલે કે આવનાર દિવસમાં એ નેતાઓજીની પરીક્ષા થશે, એ ધારાસભ્યોની પરીક્ષા થશે કે જેઓ આ નિર્ણય સામે ચૂપ થઈને બેઠા છે, જોઈ રહ્યા છે. એમના સમર્થકો કપાઈ ગયા છે, આમ છતાં પણ એમને એવું છે કે આપણી પાસે તો ખુરશી છે ને, જ્યાં સુધી ધારાસભ્ય રહીએ ત્યાં સુધી ચાલુ રાખો. એટલે કે આવનાર દિવસ 2027માં ખૂબ ટિકિટ વહેંચણી અતિ મુશ્કેલ સાબિત થઈ શકે છે. કારણ કે અત્યારે સમર્થકો કાપ્યા, આવનાર દિવસમાં
એમના નેતાજી પણ કપાઈ શકે છે. એટલે 27માં વધારે જોવાનું આવશે કોને ટિકિટ મળે છે, કોને ટિકિટ નથી મળતી, અને પછી જેમને ટિકિટ નથી મળતી એ લોકો ક્યાં જાય છે. કારણ કે આખું વર્ષ 5-5 વર્ષ સુધી ભાજપના ઝંડા લઈને ફરતા હોય, 5-5 વર્ષ સુધી ભાજપની ખોટી વાત હોય કે સાચી વાત હોય, લપ કરવાની, દલીલ કરવાની એમનો સ્વભાવ બની ગયો હોય, અને પછી અચાનક પાર્ટી દગો કરે, પાર્ટી અંતિમ ઘડીએ કહી દે કે ટિકિટ નથી આપવી, તો પછી લોકો વચ્ચે શું કહેવું, આવા પણ સવાલો થતા હોય છે. ખેર પછી અંતે કહેવાનું હોય છે કે રાષ્ટ્રવાદી છીએ, પાર્ટીને પ્રેમ કરીએ છીએ, આવનાર દિવસમાં પણ પ્રેમ કરીશું, અને અપક્ષ લડીને જીતીને પછી પાછા ભાજપમાં જોડાઈ જતા હોય છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફસાઈ ગયા છે? અને ભાજપનું આ પગલું તમને કેવું લાગે છે? ધન્યવાદ.